આમ ભજીયા પાર્ટી માટે વરસાદની રાહ થોડી જોવાય. ચાલો મિત્રો, અમે નિર્મલ, સુનૈના, પાર્થ તથા મૈત્રી સ્વાદ સંહિતામાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે મરચાંના મકાઈનું પૂરણ ભરીને ભજીયા બનાવીશું. મરચાંને ચીરા કરી લઈએ. મકાઈ દાણાને પીસી લઈએ. આપણે અંદર ડુંગળી પણ ઉમેરવાના છીએ, એને થોડી અધકચરી પીસી લઈએ. આપણે મકાઈ કરતાં અડધી ડુંગળી લીધી છે. આપણે મસાલો ઉમેરી દઈએ. અડધી ચમચી મીઠું ઉમેરીશું. 5 ચમચી જેટલું મરી પાવડર ઉમેરીએ. લીલા મરચામાં વિટામિન સી ખૂબ હોય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તથા ત્વચા અને કોલાજન માટે સારું છે. અડધી ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ. તેમાં બીટા કેરોટીન અને અન્ય એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે. 2 ટેબલસ્પૂન જેટલો બેસનને કોરું શેકી લઈશું. આપણે બેસન શેકીને ઉમેરીશું, જેથી મકાઈ અને ડુંગળીનું વધારાનું જલ શોષાઈ જાય. શેકેલું બેસન આપણે ઉમેરી દઈએ. મિત્રો, મરચાં રક્ત પ્રવાહ સુધારવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આપણે મરચાંમાં મસાલો ભરી લઈએ. આપણા મરચાં બહુ જ મોટા છે, એટલે આપણે એને 3 ટુકડા કરી લઈશું અને પછી તળીશું. આપણે સાથે સાથે મેથી અને કાંદાના ગોટા પણ કરવાના છીએ. એના માટે આપણે ગાર્ડનની તાજી મેથી અને કાંદા કટ કરી લેશું અને એને એડ કરીશું. સરસ કૂણી કૂણી મેથી થઈ છે, તો આપણે એને કટ કરીએ. આવી રીતે કટ કરવાથી ફ્રેન્ડ્સ પાછી એના મૂળિયા છે તો બીજી પાછી ગ્રો થશે. આપણા કાંદા સરસ ઉગી ગયા છે, તો આપણે આને આવી રીતે ઉપરથી કટ કરીએ અને મેથીની જેમ જ આ પાછા ફરી ઉગશે, એટલે આપણે ઉપરથી કટ કરી લેવાના. મેથીને થોડી મોટી મોટી કટિંગ કરી લઈશું. આપણે અડધો કપ જેટલું બેસન લઈશું. મેથી ભાજી ઉમેરીએ. બે નંગ લીલા મરચાં અને ડુંગળી પણ ઉમેરી દઈએ. અડધી ચમચી મીઠું ઉમેરીએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું. લીલી ડુંગળી ઉમેરીએ. મરચાંના ભજીયા માટે બેટર બનાવી લઈએ. આપણા મરચાં મોટા મોટા છે, એટલે અહીંયા 1 કપ જેટલું બેસન લઈશું. અડધી ચમચી મીઠું ઉમેરીએ. અડધી ચમચી અજમો હાથથી મસળીને ઉમેરીશું. અહીંયા આપણે જે મકાઈ ને ડુંગળી પીસી હતી એને ધોઈને એનું જલ ઉમેરી દઈએ. આપણે બેટરને બહુ પાતળું નથી બનાવવાનું. આપણે ચપટી બેકિંગ સોડા અને ઉપર થોડો લીંબુ રસ ઉમેરીશું. બેટરને થોડું ફેટી લઈએ. મિત્રો, તરતી વખતે જ સોડા ઉમેરવા
અગાઉથી ઉમેરવા નહીં. વિટામિન એ અને બીટા કેરોટીન હોવાથી મરચાં આંખોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ ક્યારે સાવચેત રહેવું? જો તમને એસિડિટી, પેટમાં અલ્સર, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ એટલે કે IBS, બાવાસીર એટલે કે પાઇલ્સ આવી તકલીફ હોય તો મરચાં ખાવાનું ટાળવું જોઈએ. તેલ ગરમ થઈ ગયા પછી આપણે આ ભજીયાને મીડિયમ ગેસે તળાવવા દઈશું. મિત્રો, આમાં પણ આપણે ચપટી સોડા નાખીશું અને થોડો ઉપર લીંબુ રસ ઉમેરીએ. લોટને થોડો ફેટી લઈશું. મિત્રો, શિકાગોમાં કાયમ પવન ખૂબ હોવાથી અમારે આ જ્યારે બહાર કંઈક તળવાનું થાય તો પવન રોકવા માટે આવો જુગાડ કરવો પડે છે. આજે વાતાવરણમાં થોડી ઠંડક છે અને આ બતકો તથા કેનેડિયન ગોઝ તેમના ન્યૂબોર્ન બેબી સાથે પધાર્યા છે. મિત્રો, ક્યારેક વાતાવરણ સારું હોય તો અમે આ રીતે ચાલવા નીકળીએ છીએ. અમે દિવસનો મોટો ભાગ સ્ક્રીન સામે વિતાવીએ છીએ, પરંતુ માત્ર 20 મિનિટ કુદરત સાથે બેસવાથી મનને જે શાંતિ મળે છે તે કોઈ એપ આપી શકે એમ નથી. જીવન પણ આ તળાવ જેવું છે. મન શાંત હોય તો બધું સ્પષ્ટ દેખાય. જ્યારે તળાવનું પાણી સ્થિર હોય ત્યારે તેમાં આકાશ પણ સ્પષ્ટ દેખાય છે. આપણા મનનું પણ એવું જ છે. મન શાંત હોય તો દરેક સમસ્યાનો ઉકેલ સામે દેખાવા લાગે છે. મંજિલ કરતાં સફર વધુ મહત્વની છે. આ ટ્રેલ પર ચાલતા સમજાય છે કે આનંદ માત્ર અંતિમ સ્થળે નથી, પરંતુ દરેક પગલામાં છુપાયેલો છે. જીવન પણ એક સફર છે. તેને ઉતાવળમાં નહીં, પરંતુ આનંદથી જીવો. આ ખુલ્લું આકાશ, શુદ્ધ હવા, ચાલવા માટેના પગ અને આ સુંદર દ્રશ્યો, કેટલું બધું છે જે આપણને મફતમાં મળ્યું છે. મિત્રો, કૃતજ્ઞતા જીવનને સમૃદ્ધ બનાવે છે. આવું મનોહર વાતાવરણ ફરી ક્યારેય આવવાનું નથી. જીવનની દરેક ક્ષણ પણ એવી જ છે. ભૂતકાળની ચિંતા અને ભવિષ્યના ડર વચ્ચે આપણે આજની સુંદરતા ગુમાવી દઈએ છીએ.